શું મહત્વ છે એ તો આપણે બધાએ જાણ્યું. શ્રી અરવિંદના દિવ્ય રૂપાંતરના યોગનો પાયો આ દિવસથી નંખાયો. એમાં આવે છે કે અધિમનસ ચેતના. તો પ્રશ્ન એ થાય કે અધિમનસ શું છે? કે શ્રી અરવિંદના શરીરમાં અધિમનસનો પ્રકાશ ઉતર્યો અને એ પ્રકાશના અવતરણ પછી અતિમનસનો પ્રકાશનો અવતરણ શક્ય બન્યો, એટલે કે પાયો નખાયો. તો અધિમનસ, અતિમનસ, મનસ, ઊર્ધ્વમનસ, કેટલા બધા સ્તરો છે મનના. અને આ આખું સમજવા માટે આપણે આખું વિશ્વનું ગોળાર્ધ સમજવું પડે. સૌથી પહેલા કઈ હતું જ નહીં, સચ્ચિત આનંદમય એક ચેતના. સચ્ચિત અને આનંદ, આપણે ભગવાનનું રૂપ કરીએ છીએ તો એ શું છે? સચ્ચિત અને આનંદ. હવે સચ્ચિત અને આનંદ એ પોતે સર્જન કરી શકે નહીં. એના માટે એને થોડું નીચે ઉતરવું પડે. કારણ કે સચ્ચિત આનંદ એ તો અવ્યક્ત છે, અખય બ્રહ્માંડની વ્યાપ્ત એવી સર્જિત ચેતના છે. તો એ તો સર્જન ના કરી શકે. એટલે એ પરમ શક્તિ એક કદમ નીચું ઉતરે. જે પરમ શક્તિ એ એક સ્ટેપ નીચે ઉતરે છે, એ સ્ટેપને શ્રી અરવિંદ અતિમનસ કરે છે. પણ અતિમનસ એ પણ સૃષ્ટિનું સર્જન આ રીતે કરી શકે નહીં. તો આ ચેતના છે, એ ચેતના ધીમે ધીમે નીચે ઉતરતી ઉતરતી છેક સ્થૂળ ભૂમિકાઓ પર આવે. શ્રી અરવિંદ સમજાવે છે કે આ સચ્ચિત આનંદે એકોહમ બહુશ્યામમ સર્જનની કલ્પના કરી અને એણે પોતાનામાંથી પોતાનું આખું અચિતનું રૂપ સર્જન કર્યું. પોતે જે દિવ્ય ચેતના છે એમાંથી અચિત એટલે કે એનું તદ્દન ઉલટું સ્વરૂપ થયું અને એમાં આ આખી ચેતનાએ ભૂસકો મારી અને અંદર પોતાની જાતને એકરૂપ કરી દીધી. હવે શું છે કે એ જે ચેતનાએ ભૂસકો માર્યો એની અંદર શું હતું? એની અંદર બધું જ હતું, કારણ કે સચ્ચિત આનંદમય ચેતના હતી. તો એમાં શું હતું? એમાં જળ પદાર્થની એટલે કે જળ ચેતના હતી, એમાં પ્રાણની ચેતના હતી, એમાં મનની ચેતના હતી, એમાં ભગવાનની સર્વોચ્ચ ચેતના હતી, અને એમાં સચ્ચિદાનંદ પણ હતું. બધું જ. હવે સૃષ્ટિની રચના કઈ રીતે થાય છે કે એ ભૂસકો મારેલી જે અચિતમાં છે એમાંથી ધીમે 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 પાછું રૂપ પ્રગટે છે. લાખો વર્ષે શું આવ્યું? ખોરાક થયા, પૃથ્વી થઈને એ બધું થયું. એમાં શું આવ્યું? લાખો વર્ષે એ મુલાયમ બન્યું જળ તત્વ, એટલે એની અંદર રહેલું પ્રાણ તત્વ પ્રગટ થયું. પ્રાણ તત્વ એટલે આ બધા પ્રાણીઓને ઉત્પન્ન થયા. જો પહેલાના પ્રાણી કેવા હતા? ડાયનોસોર કેવું વિશાળકાય, વિરાટકાય, આમ પડ્યું તો પડ્યું જોઈએ. એની અંદર જળ તત્વ એટલે કે ભૌતિક તત્વ વધારે હતું અને પ્રાણ તત્વ ઓછું હતું. ધીરે ધીરે આ સ્થૂળ
અને પ્રાણ બે પચતા ગયા એકબીજાની સાથે. એટલે જળ પદાર્થ ઓછો થઈ ગયો અને પ્રાણ તત્વ વધારે આવ્યું. એટલે વાઘ ને સિંહ એવા ચપળ પ્રાણીઓ આવ્યા. પ્રાણ શક્તિ જોરદાર. પણ ભૌતિક તત્વ ધીમે ધીમે ઓછું થતું ગયું. હવે પ્રાણ અને જળ આ બેનો બરાબર સમન્વય થઈ ગયો. એટલે અંદર જે પેલી ભૂસકો મારેલી ચેતનાની અંદર મન પણ હતું, કારણ કે એ તો પૂર્ણ ચેતના હતી. શું થયું? ધીરે ધીરે એમાંથી મન જાગૃત થયું. એટલે મન વાળા પ્રાણી, મન વાળું પ્રાણી છે. ધીમે ધીમે આપણને કે છે ડાબીની કે છે, બધા કે છે વાંદરામાંથી આવ્યા છીએ. પણ વાંદરા પહેલા બિલાડીમાં થોડુંક મન હોય છે, સિંહમાં, ગાયમાં, એ બધા પ્રાણીઓમાં નાનું એવું મન હોય છે. એ મન નો પ્રાણ તત્વ સાથે વિકાસ થવા માંડ્યો. એટલે ધીમે ધીમે તમે જુઓ તો મન વાળું પ્રાણી આવ્યું અને પ્રાણ શક્તિ કરતા મનની શક્તિ ઊંચી છે. તો શું થયું? મનની શક્તિ ઊંચી છે એટલે ધીરે ધીરે 4 પગ વાળા પ્રાણીમાંથી 2 પગ વાળો મનુષ્ય ધીમે 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 ઉત્ક્રાંત થયો છે ને. લાખો વર્ષે વાંદરામાંથી ધીમે ધીમે મનનો વિકાસ થતો ગયો. હવે ડાર્વિન કહે છે કે આ સુધી બધું સમાપ્ત થઈ ગયું. શ્રી અરવિંદ અહીંથી આગળ જાય છે. શું કે છે? મનુષ્ય એ વચગાળાનું પ્રાણી છે. મનુષ્ય એ આટલું દુઃખ, ભગવાનનું સર્જન આટલું દુઃખી ન હોય. ભગવાનનું સર્જન પૂર્ણ હોય, પણ વિકાસની પ્રક્રિયામાં ધીમે ધીમે આપણે અમીબામાંથી વિકસતા આપણે અહીં સુધી પહોંચ્યા. અને હજી આપણી યાત્રા હજુ પણ આગળ છે. ક્યાં? તો કે આપણે શું બનવું છે? આપણે ભગવાન રૂપ દિવ્ય મનુષ્ય બનવાનું છે. હવે ભગવાન રૂપ દિવ્ય મનુષ્ય, જો વાંદરાઓએ કોઈ સાધના કરી હતી કે અમને આવું સરસ આપો, આવું દિવ્ય શરીર આપો, અમને આ આપો, કોઈ સાધના કરી નહીં. છતાંય લાખો વર્ષે ચેતનાની ઉત્ક્રાંતિ થતા વાંદરામાંથી મનુષ્ય બન્યો. આપણે કઈ સાધના ન કરીએ, કશું ન કરીએ, તો બીજા લાખ વર્ષે આપણે ચેતનાનું ઉત્ક્રાંતિ થતા આપણે પ્રભુરૂપ મનુષ્ય બનવાના છીએ. એમાં કોઈ છૂટકો જ નથી, કારણ કે આ આખી એ ચેતનાની ઉત્ક્રાંતિ છે, ચેતનાની યાત્રા છે. ભૂસકામાંથી, અચિતમાંથી પાછું દિવ્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, હવે એની આ યાત્રા છે. પણ શ્રી અરવિંદે જોયું, અને શ્રી અરવિંદને ભગવાન કૃષ્ણે કહ્યું આપણા અવતાર એને માટે જ છે. જો 10 અવતાર છે એ આપણી ઉત્ક્રાંતિ બતાવે છે. પહેલો અવતાર શું થયો? મત્સ્ય અવતાર થયો. પછી કૂર્મ અવતાર થયો. જમીન અને પ્રાણી પેલા પાણીની અંદર આવ્યું, કારણ કે જીવ પેલા પાણીમાં આવ્યો. તો પહેલો અવતાર મત્સ્ય, પછી કૂર્મ અવતાર, પછી વરાહ અવતાર થયો. વરાહ અવતાર એટલે શું? આખું ભૌતિક તત્વ. પેલામાં કાચબો છે પાણીમાં ચાલે, અને કાચબો છે એ જમીન ઉપર ચાલે. વિકાસ થયો, ચેતનાનો વિકાસ થયો. પછી વરાહ અવતાર આવી ગયો. વરાહ અવતાર પછી આવે છે ઋષિ અવતાર. શું થયું? મનનો વિકાસ થયો, પણ અડધું મન અને અડધું પશુ છે ને. સિંહ અને મનુષ્ય એ અવતાર થયો એટલે એટલો મનનો વિકાસ થયો. પછી આવ્યો વામન અવતાર. મન આવ્યું, પણ મન હજી પૂરું વિકસિત નથી. પરશુરામ આવ્યા. તો પરશુરામ એટલે મનની સાથે રાજસિક પ્રાણની શક્તિ,
એને લઈ અને આ અવતાર આવે. પછી આપણે રામ રામ એટલે સંપૂર્ણ મનોમય વિકાસ, એક વચન એક બાણ, સંપૂર્ણ મનમય વ્યવસ્થિત કરનાર એટલે રામ ભગવાન આવ્યા થયો. પછી હજી ચેતનાનો વિકાસ થયો તો કૃષ્ણ ભગવાન આવ્યા, પૂર્ણ પુરુષોત્તમ. પેલા મર્યાદા પુરુષોત્તમ, આ પૂર્ણ પુરુષોત્તમ આનંદમય. તો કૃષ્ણની જે ચેતનાઓ આ મનના જુદા જુદા વિકાસના તબક્કા છે, અને એ તબક્કામાં કૃષ્ણની જે ચેતના છે એ આનંદમય ચેતના છે, એ અધિમનસની ચેતના છે. અને એ ચેતનાનો અવતરણ શ્રી અરવિંદમાં થયું. તો હજી આપણે આ શીખીએ મનના તબક્કા કે અધિમનસ ક્યાં આવ્યું, આપણે મેળવીશું કે અધિમનસ. અધિમનસ એટલે શ્રી અરવિંદ સમજાવે છે કે દેવોની ભૂમિ, જ્યાં દેવો પ્રગટ થાય છે એ દેવોની ભૂમિ. જો દેવો અલગ અલગ હોવા છતાં પણ એકતામાં હોય છે, પણ ત્યાં સંપૂર્ણ ચેતના છે એ વિભાજિત થયેલી છે. વિભાજિત થયેલી ચેતનાથી આ શરીરનું રૂપાંતર શક્ય નથી. અવિભાજિત ચેતના, ભગવાનની પૂર્ણ ચેતના, ભગવાનની પૂર્ણ શક્તિ જેમાં ભેદ નથી, એવી શક્તિનું અવતરણ થાય તો જ. અને એ શક્તિ એ કઈ છે? અતિમનસ. શ્રી અરવિંદે અતિમનસ શક્તિને સમજાવવા માટે બે ગોળાર્ધની કલ્પના કરે છે. ઉપલું સચ્ચિત અને આનંદ, એને તો કોઈ લેવા દેવા જ નથી. નીચે જળ શરીર, પ્રાણ શક્તિ ને મન, જેનાથી આપણું શરીર ચાલે છે. આ નીચલું ગોળાર્ધ, પેલું ઉપલું ગોળાર્ધ. એ બંને વચ્ચેનો જે પુલ છે, એ જે શક્તિ છે, અતિમનસ શક્તિ છે. એ શક્તિને, ઉપરની શક્તિને એ નીચે છે એને ઉતારીએ મન, પ્રાણ અને શરીરની અંદર પુલ રૂપે, તો મન બદલાઈ જાય. મન દિવ્ય મન બને, મન જ્યોતિર્મય મન બની જાય. પ્રાણ એ સીધી સંકલ્પ શક્તિ, કોની? સચ્ચિદાનંદની સંકલ્પ શક્તિનું પ્રાણ બને. અને શરીરની ભૂમિકાઓ પર ઉતરે તો શરીર શું? આ દેહનું દ્રવ્ય બદલાઈ જાય, એક કોષાણું બદલાઈ જાય. અને જેમ મેં તમને સમજાવ્યું કે જેમ પ્રાણીમાંથી જાડી ચામડી, ચાર પગ, આમ જોવાનું, બીજી કોઈ વિચાર ન આવે, આ પ્રાણીનું શરીર છે. એમાંથી મનુષ્યનું કેટલું અદ્ભુત શરીર બન્યું, કેટલું સુંદર. ટટ્ટાર ચાલી શકે છે, જોઈ શકે છે, વિચારી શકે છે, આયોજન કરી શકે છે, ભૂત ભવિષ્ય વર્તમાન આ બધાનું સંયોજન કરી શકે છે. આટલું સરસ આ શરીર બન્યું છે. તો મનની શક્તિ પ્રાણની શક્તિ કરતા ઘણી જ ઉપરની છે. તો એ શક્તિને ધારણ કરનાર આકાર બદલાઈ ગયો. કેટલું સુંદર આકાર થઈ ગયો. પ્રાણીઓને તો આપણે ભગવાન જેવા લાગતા હશું. હવે જો પેલી પૂર્ણ શક્તિ ઉતરે તો આ શરીર બદલાય કે નહીં? ભગવાનની શક્તિ છે એ શક્તિ જો આપણી અંદર ઉતરે તો આ શરીર બદલાય. કારણ કે દેહનું દ્રવ્ય બદલાય છે. અને દેહનું દ્રવ્ય ભગવાનની શક્તિ કોષાણુમાં ઉતરે તો ભગવાનની શક્તિને ક્ષય નથી, ભગવાનની શક્તિને એજિંગ પ્રોસેસ નથી, ભગવાનની શક્તિને દુઃખ દર્દ નથી. તો કેવું બને શરીર? દિવ્ય શરીર બને. અને એ દિવ્ય શરીર કેવું હોય? માતાજીએ કહ્યું છે શ્રી અરવિંદે કે હળવું, હવા ઉપર તરતું હોય એવું હળવું, મુલાયમ, એકદમ મુલાયમ, તેજોમય, અને એટલું ચપળ સફળ કે વિરોધી શક્તિ જો ઘા કરે ને તો પણ એટલું બધું ચપળ કે એનો ઘા એને લાગે ને એ દુઃખ પાસે ગયો. આવું દિવ્ય શરીર છે એ આપણે બનાવ્યું છે. અને એ દિવ્ય શરીર એ જલ્દી આવે તો માનવ જાતના બધા દુઃખ દૂર થઈ જાય.
જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ આ 4 દુઃખ છે આપણા મનુષ્યના, મૂળભૂત 4 દુઃખ છે. તો આ દિવ્ય શરીર જો હશે તો એ દિવ્ય શરીર પોતાની જાતે જ કોષાણુઓને ભેગા કરી, સૂક્ષ્મમાંથી એ કોષાણુઓને ભેગા કરી અને આત્મા છે એ આત્મા પોતાનું શરીર બનાવી લેશે. અને જ્યારે એને એમ થશે કે આ બધું કામ પૂરું થયું છે, ત્યારે જ્યાંથી લીધેલા પંચ મહાભૂતના જે કોષાણુઓ છે એ પાછા આપી દેશે અને આત્મા પોતાના દિવ્ય ધામમાં જતો રહેશે. સાવિત્રી માને એમાં આ જ વસ્તુનું વર્ણન આવે છે કે નવું જગત અને આ દિવ્ય માનવ જાતિ, અને એ દિવ્ય માનવ જાતિ વહેલી આવે, મનુષ્યના બધા જ દુઃખો વહેલા દૂર થાય. એટલા માટે જ શ્રી અરવિંદે 40 વર્ષ સુધી એકાંત સાધના કરી અને એમણે કહ્યું કે એક મનુષ્ય પણ પોતાની આવી તીવ્ર સાધનાને પરિણામે માનવ જાતના ભાગ્યના ચક્રોને બદલી શકે છે. સાવિત્રીની અંદર એ વાક્ય આવે છે. શ્રી અરવિંદે કહ્યું કે જો મારે પોતાને માટે કરવાનું હોત તો મારી સાધના ત્યારની વહેલી પૂરી થઈ ગઈ હોત, પણ અહીંયા પ્રશ્ન સમગ્ર માનવ જાતિનો હતો અને એટલા માટે માનવ જાતિનો આખો એ સ્થૂળ જળ ચેતનાની જે તમસ રહેલું છે એ તમસની સામે શ્રી અરવિંદને લડવું પડ્યું છે. અને તો પણ આ જળ ચેતના કારણ કે ક્યાંથી આવે છે? તમસમાં પરમ શક્તિએ ભૂસકો માર્યો ત્યારથી આ જળ ચેતના છે. એ જળ ચેતના એમ છે, એને બદલવી સહેલી નથી. એટલે શ્રી અરવિંદે કહ્યું હતું કે મનમાં સાધના કરવી મને સહેલી લાગતી હતી, જાણે છોકરાઓની રમત. પ્રાણમાં સાધના કરવી એ અઘરી હતી, પણ રસ પડે એવી હતી, મુશ્કેલ નહીં. પણ આ શરીરના કોષાણોમાં ને એમાં ચેતના ઉતારવાની જે સાધના છે એ તો પહેલેથી મને આવી ખબર હોત તો હું આની અંદર પડ્યો જ ન હોત. પણ જો મેં આ ન સ્વીકાર્યું હોત તો માનવ જાતને માટે આ વસ્તુ શક્ય નહોતી. અને આ ભગવાન શ્રી કૃષ્ણે શ્રી અરવિંદને સોંપેલું કામ હતું. જેલમાં ફૂટી દીધું, અલીપુરની જેલમાં કહ્યું હતું કે ભારતને મેં ક્યારનો સ્વતંત્ર કરી દીધો છે, હવે તું એમાં પડીશ નહીં, તારે મારું બીજું કામ કરવાનું છે. અને એટલે શ્રી અરવિંદે આ સાધના આરંભી અને એ સાધનામાં 24મી નવેમ્બરનો દિવસ એ આટલો મહત્વનો છે. અને એ એટલા માટે મહત્વનો છે કે ભગવાન કૃષ્ણ જે ચેતનાને લઈને પૃથ્વી પર, આનંદમય ચેતનાને લઈને પૃથ્વી પર આવ્યા હતા, એ ચેતનાનું અવતરણ મનમાં તો હતું જ ક્યારનું, પ્રાણમાં નહીં, શરીરની ભૂમિકા ઉપર. શરીરના કોષાણુઓમાં એક દિવ્ય આનંદ, એ દિવ્ય શક્તિ એ એમાં ઉતરે. આપણે અત્યારે રહીએ છીએ, શેમાં રહીએ છીએ? મનમાં. કેવું છે મન? ભટકતો આમ તેમ. સામાન્ય મન એવું જ છે, મારું છે, તારું છે, આ છે, પૂર્વગ્રહો છે, આ બધું જ છે અસામાન્ય. થોડીક સાધના કરીએ અને થોડાક ઉપર ઉઠીએ તો આ બધી વસ્તુઓ છે એ પછી તુચ્છ લાગે. આપણે ઉર્ધ્વ મનમાં થઈ ગયું. ઉર્ધ્વ મન એટલે સામાન્ય મન કરતા ઉપરનું મન. એ થોડું ભગવાન સાથે જોડાયેલું છે અને ઉપરમાંથી જે કંઈ પ્રેરણા કે સંદેશા આવે છે એને ઝીલી તો શકે છે, પણ સાવ મનની બાજુમાં હોવાને પરિણામે ભેળસેળ જલ્દી થઈ જાય છે. એટલે આપણને ખબર નથી પડતી કે આ દિવ્ય સંદેશાઓ છે કે આપણા મનના તરંગો છે. બધી સાધના વધારે કરીએ તો એનાથી ઉપર ઉઠીએ છીએ. તો એનાથી ઉપર જો આપણે ઉઠીએ તો આવે છે પ્રકાશિત માર્ગ.
પ્રકાશિત મન એટલે થોડુંક વધારે, આનાથી વધારે ભગવાનની ચેતનાને ઝીલી શકે એવું એનો સંબંધ એની સાથે છે. જો બે વસ્તુ છે, પ્રકાશિત મન જેને અંગ્રેજીમાં ઇલ્યુમાઇન્ડ માઇન્ડ કહે છે. ઇલ્યુમાઇન્ડ પ્રકાશિત છે, પણ અતિમનસ ઉતરે અને જે મન થાય એ મન એ પ્રકાશનું મન. આ બેમાં ફેર છે. પ્રકાશનું મન એ તો હજી શક્ય નથી, પણ ઇલ્યુમાઇન્ડ માઇન્ડ ઘણા લોકોનું હોય છે. આપણે કોઈ એવા સાધુ સંતો પાસે જઈએ તો એ આપણા મનમાં ચાલતા વિચારો પણ કહી દે છે, કારણ કે એનું મન એ ચેતના સાથે થોડું જોડાયેલું છે. એટલે થોડીક સાધના કર્યા તો ઉર્ધ્વ મનમાં પહોંચ્યા, એનાથી વધારે સાધના કરી તો પ્રકાશિત મનમાં પહોંચ્યા. હજી વધારે હજુ વધારે તો આપણે એમાં ને એમાં આગળ અને આગળ વધીએ. આ એવું નથી કે આમ રસ્તો છે જે આય પહોંચ્યા ને આમ પહોંચ્યા. ચેતનાની ભૂમિકા બદલાય છે. આપણે બદરી કેદાર જાય અને કઈ જોશીમઠ પહોંચ્યા પછી વહાં પહોંચ્યા પછી વહાં પહોંચ્યા એવું આ નથી. પણ ચેતનાની ભૂમિકા બદલાય, અને ચેતનાની ભૂમિકા બદલાય એટલે આપણે પહેલા આપણું મન સામાન્ય ભેદવાળું એ ભરમ બધાથી ભરેલું, એનાથી આગળ જાય તો ઉર્ધ્વ મન ઊંચું મન થોડુંક ભગવાન સાથે જોડાયેલું, એનાથી ઉપર જાય તો પ્રકાશિત મન એ વધારે પ્રકાશને ઝીલી શકે ને ધારણ કરી શકે એવું. હજી વધારે સાધના કરીએ તો જે મન આવે છે ઇન્ટ્યુટિવ માઇન્ડ, પ્રેરણાત્મક મન. આ પ્રેરણાત્મક મન છે એમાં શું હોય? એમાં ભગવાન પાસેથી સીધી પ્રેરણા આપણને મળે, વચ્ચે કોઈ વિચાર નહીં, કશું જ નહીં. તમને સીધી ડાયરેક્ટ એક્શન ફ્રોમ ધી સુપ્રીમ સીધી પ્રેરણા આવે. માં આનંદમયી એમને આ હતું, સભામાં બેઠા હતા અને નીકળી પડ્યા કે પણ માં તો કે મને ખ્યાલ આવે છે. આનંદમયી માં જેને ખ્યાલ કહેતા હતા એ જ વસ્તુ એ આ ઇન્ટ્યુટિવ માઇન્ડ. ભગવાન પાસેથી સીધું પ્રેરણા આવે. વિચારોની ભૂમિકા જ નથી એની અંદર. ત્યાં બધું શક્ય છે, એવું નથી કે આપણે ના કરી શકીએ. તો પ્રેરણાત્મક મન થયું. કેટલા ભાગ છે મનના? સામાન્ય મન, ઉર્ધ્વ મન, પ્રકાશિત મન, પ્રેરણાત્મક મન. હવે જો આપણે ખૂબ સાધના કરીએ તો જે આવે છે એ આપણે કૃષ્ણ ભગવાન સુધી પહોંચીએ. અધિમનસ એ મનની સર્વોચ્ચ ભૂમિકા છે, સર્વોચ્ચ. પછી મન નથી રહેતું અને કે છે કે આ દેવોની ભૂમિકા છે. દેવોને મન હોય છે, આ દેવોની ભૂમિકા છે અધિમનસ. અને માતાજી કહે છે કે તમે અહીંયા પહોંચો અધિમનસ તો તમે નવો ધર્મ સ્થાપી શકો. શક્તિ આવી ગઈ એકદમ, કારણ કે ભગવાન પાસેથી સીધી શક્તિ મળે છે, પણ એ શક્તિનું વિભાજન થયેલું છે. તો અધિમનસ એ આવે તો માતાજી કે તમે આખા જગતમાં ઉથલ પાથલ કરી શકો એવી શક્તિ તમને મળે. લાખ શિષ્યો તમે બનાવી શકો. તમે આખા જગતમાં પૂજાઓ. આટલું બધું એ લેવલમાં એ ચેતનામાં આટલી બધી શક્તિ અને તાકાત રહેલી છે. શ્રી અરવિંદ આ 24મી નવેમ્બરે જે સિદ્ધિ મળી એ આ જે સર્વોચ્ચ મનની ભૂમિકાની શક્તિ છે. એના પછી મન છે જ નહીં, કોઈ લેવલ જ નથી. એના પછી અતિમનસ છે, ભગવાનની પૂર્ણ શક્તિ.
એ પૂર્ણ શક્તિ સીધે સીધી અહીંયા ઉતરે છે અને એ શક્તિ શ્રી અરવિંદના શરીરના પોષણમાં આ મહાન સિદ્ધિ છે અને એ પોષણોમાં આ શક્તિ ઉતરી એટલે હવે પછી હવે શું કરવાનું છે? હવે કોઈ વસ્તુ નહીં, હવે સીધું શું કરવાનું? અતિ મનસને ઉતારવા માટેની સાધના કરવાની. અતિ મનસ એટલે ભગવાનની પૂર્ણ શક્તિ, ભગવાનની સર્વોચ્ચ શક્તિ. અને આ શક્તિ છે એ શક્તિ એ જો અતિ મનસ શક્તિ આવે તો મેં કહ્યું એમ બધું જ બદલાઈ જાય. તો આ દિવસોમાં આપણે જે વાંચ્યું ને તો એ દિવસોની અંદર જ્યારે આ અધિમનસ શક્તિનું અવતરણ થયું ત્યારે આશ્રમની અંદર મહાન ચમત્કારો થતા અને સાધકોના જીવનમાં ચમત્કારો બનતા હતા. આમ બધાને એમ થાય કે જાણે બધા આમ હવામાં તરતા હોય અને દિવ્ય પ્રકાશની ધારણા ઉતરતી જતી હોય. આવા બધા અનુભવો બધા સાધકોને આજે 24 સાધકોના નામ લીધા. એ સાધકોના જીવનની અંદર એ આ બધા ચમત્કારો થવા માટે માતાજી ધ્યાનમાં બેઠા હતા. તો માતાજીને ધ્યાનની અંદર સૃષ્ટિ સર્જનનો મંત્ર મળ્યો અને માતાજીએ ધ્યાનની અંદર જોયું કે એક પ્રકાશમય સૃષ્ટિ જડાહળા થતી પૃથ્વી ઉપર ઉતરવા માટે તૈયાર છે. તો માતાજીને જે મંત્ર મળ્યો એ મંત્ર દ્વારા એ નવી સૃષ્ટિ છે એ સૃષ્ટિ પૃથ્વી ઉપર ઉતરવા માટે તત્પર હતી. માતાજીએ મંત્ર લઈ અને શ્રી અરવિંદ પાસે ગયા. શ્રી અરવિંદને એ મંત્ર બતાવ્યો કે મને ધ્યાનની અંદર મને આ મંત્ર મળેલો છે. તો શ્રી અરવિંદે મંત્ર જોયો પછી કશું બોલ્યા નહીં. થોડી વાર પછી માતાજી સામે જોઈ અને કહ્યું આ જે સૃષ્ટિ ઉતરવા માટે તૈયાર છે એ અધિમનસની સૃષ્ટિ છે. આપણે એ સૃષ્ટિ નથી જોઈતી, એ સૃષ્ટિથી. પછી માતાજીને શ્રી અરવિંદ કહે છે કે તમે લાખો શિષ્યો બનાવી શકશો, તમારા હજારો અનુયાયીઓ હશે, બધું હશે, પણ આ માનવ પ્રકૃતિનું દિવ્ય રૂપાંતર નહીં થાય. આ સૃષ્ટિમાં એ તાકાત નથી કે માનવ પ્રકૃતિનું દિવ્ય રૂપાંતર થાય. મનુષ્ય પ્રભુરૂપ બને. પ્રભુરૂપ એટલે મનથી નહીં, શરીરથી નહીં, પ્રાણથી નહીં. દેહ, મન અને પ્રાણ બધું જ પ્રભુના હોય એવું દિવ્ય રૂપાંતર છે. એ આના દ્વારા શક્ય નથી. માટે ભવિષ્યની સિદ્ધિને માટે આપણે આ તાત્કાલિક સફળતાને નક્કી કરવી જોઈએ. આમ શ્રી અરવિંદે કહ્યું અને માતાજી પાછા ધ્યાનમાં ગયા અને જડાહળા થતી આ અધિમનસની સૃષ્ટિને વિકસી નાખી. અને પછી 1924મી નવેમ્બર પછી એટલે કે ડિસેમ્બરના શરૂઆતમાં શ્રી અરવિંદે જાહેર કર્યું કે હવેથી બધું જ આશ્રમનું સંચાલન શ્રી માતાજી કરશે અને હું આગળની સાધના માટે સંપૂર્ણ એકાંતમાં જાઉં છું અને કોઈને મળીશ નહીં. અને શ્રી અરવિંદ 1926 થી જે એકાંતમાં ગયા તે 1950 સુધી એકાંતમાં રહી અને આ અતિમનસ સૃષ્ટિને એમણે ઉતારી પોતાના શરીરમાં. જે 24મી નવેમ્બરે અધિમનસ શક્તિ ઉતરી હતી, હવે એનાથી ઉપરની સર્વોચ્ચ શક્તિ અતિમનસ શક્તિને 1950 ડિસેમ્બર જ્યારે શરીર છોડ્યું ત્યારે એ શક્તિનો આખો એક ધોધ એની અંદર ઉતરી ગયો. 5 દિવસ સુધી તો એ શક્તિ એ શરીરમાં ગઈ. 111 કલાક સુધી એ તેજોમય શરીર એમ નેમ. અને ચપકલાલજી, નિરોધ બરાન અને પ્રભાત સંન્યાન એમણે કહ્યું માતાજી તમે કહો છો કે પ્રકાશ શ્રી અરવિંદના શરીરમાં પ્રકાશ છે પણ અમને નથી દેખાતો. માતાજી એમની આમ પર કૃપા કરી અને હાથ મૂકી તો પછી એ લોકોને દર્શન થયા
કે સુવર્ણ રંગ, કિરમજી સુવર્ણ રંગની અંદર આખું શ્રી અરવિંદનું શરીર આમ કરી રહ્યું હતું. એવો દિવ્ય પ્રકાશ એ શરીરની અંદર હતો. એ અતિમનસ પ્રકાશ આ શ્રી અરવિંદના યોગની સપ્તમ શિખર અને ચરમ સિદ્ધિ હતી કે એમણે આ જન્મની અંદર એ સર્વોચ્ચ પ્રકાશ સચ્ચિત આનંદ પછીનો જે ભગવાનની પૂર્ણ શક્તિ છે એને આપણા બધાને માટે દેવની ભૂમિકાઓમાં ઉતારી, પણ સક્રિય ન કરી શક્યા. કેમ સક્રિય ના કરી શક્યા? કારણ કે કહ્યું ને કે આ શરીરનું તમસ, ઘોર તમસ, આની અંદર જે જડતા છે, શરીર એટલે શું? જડતા, તમસ, અચેતન, શિથિલતા, પ્રમાદ, આળસ, કેટલી બધી વસ્તુઓ આની અંદર ભરી છે. તો આ બધી વસ્તુઓ છે એને દૂર કરીએ, કઈ ખાલી કરીએ તો નવું આવે ને. તો આ બધી વસ્તુઓની સામે લડતા લડતા એમણે કોઈ શુદ્ધિકરણ કરી અને પોતાના શરીરનો આધાર આપ્યો. એ પછી 23 વર્ષ સુધી, 50 થી 73, 23 વર્ષ સુધી શ્રી માતાજીએ પોતાના શરીરના કોષાણુઓમાં એ દિવ્ય શક્તિ ઉતારી એટલું નહીં, સક્રિય કરી. પણ એ સંપૂર્ણ ના કરી શક્યા. એમણે કહ્યું હતું કે આખા શરીરનું જો રૂપાંતર કરવું હોય, આ દેહના એક કોષાણુના બધો કોષાણુઓ છે એનું જો તમારે રૂપાંતર કરવું હોય તો 200 વર્ષ લાગે. 200 વર્ષ લાગે. તો હું માતાજીને કહ્યું કે જૂની રીતે આવેલું શરીર છે, એટલે જૂની રીતે આવેલા શરીરને જૂની રીતે જવું જ પડે. પણ આ શક્તિ હવે સક્રિય બની છે એટલે શ્રી માતાજી કહે છે કે લાઈફ સ્પાન વધશે. કે આ શક્તિની સક્રિયતા જે લોકો સાધના કરે, જે લોકો આ શક્તિનું આવાહન કરે છે અને એને માટે જે પ્રયત્ન કરે છે, એ લોકોનું જુઓ તો એ લોકોનું વૃદ્ધત્વ ઓછું છે. એટલે 80 વર્ષે પણ આશ્રમની અંદર એ લોકો કામ કરી શકતા હોય છે. 90 વર્ષે મુલાદા છે એ હિસાબ કરતા હતા પેલામાં બેકરીમાં. એટલે લાઈફ સ્પાન વધશે અને ધીમે ધીમે લાઈફ સ્પાન જેમ જેમ વધતો જશે એમ એમ આ શરીરનું રૂપાંતર પણ થશે. અને શ્રી માતાજી રસ્તો બતાવી ગયા. એમણે કહ્યું રસ્તો મળી ગયો છે. કેટલો લાંબો છે એની મને ખબર નથી, પણ રસ્તો બંધાઈ ગયો છે અને હવે પછી જે લોકો આ રસ્તે ચાલશે અને આ સાધના કરશે એમને અમારા જેવી મુશ્કેલીઓ નહીં પડે. કારણ કે આપણને ક્યાં ક્યાં મુશ્કેલી છે, ક્યાં ક્યાં અડચણ આવે છે, ક્યાં ક્યાં અવરોધ આવે છે, કેવા પ્રકારનો છે, બધું માર્ગદર્શન એ લોકોએ આપ્યું છે. એટલે એટલા માટે આ સિદ્ધિ દિવસનું મહત્વ આટલા માટે છે કારણ કે અતિમનસ જવાનું બારણું આ 24મી નવેમ્બરે ખુલ્યું અને એટલા માટે એને આશ્રમની અંદર બહુ જ મહત્વ આપવામાં આવેલું છે. બસ સમય પૂરો થઈ ગયો. પણ આપણે આમ જાણીએ અતિમનસ ને આ પણ આપણે એકદમ સ્પષ્ટ નથી હોતું ને. અતિમનસનું જે દ્વાર ખોલી દીધું ત્યાં સુધી કરી દો જે માતાજીએ પેલું ખોલી દો તો પછી બધાને માતાજી તો પછી શ્રી અરવિંદ એમને આ કામ સોંપી ગયા હતા. 1949 શ્રી અરવિંદે કહ્યું હતું માતાજીને કે આપણી સાધનાની સિદ્ધિ વહેલી આવે એટલા માટે આપણા બે માંથી એકે જવું પડશે. શ્રી અરવિંદે કહ્યું કારણ કે અતિમનસ શક્તિ છે એ સીધી જળમાં ઉતરે તો આખું જળ દ્રવ્ય છિન્ન ભિન્ન થઈ જાય, ઉલ્કાપાત મચી જાય. એટલે કોઈ આધાર આપવો પડે અને એ આધાર છે એ શ્રી અરવિંદજીએ નક્કી કર્યું કે મારા દેહનો આધાર આપીશ. માતાજી કે હું જઈશ.
શ્રી અરવિંદે એમને કહ્યું તમારું શરીર રૂપાંતરના પ્રથમ પ્રયત્નને આપવામાં આવેલું છે, તમે નહીં જઈ શકો. માતાજી કે મેં ઘણું કહ્યું પણ એમનો આદેશ હતો એટલે મારું એ કઈ ચાલ્યું નહીં. અને પછી 1950 પછી માતાજી એ કામ શરૂ કર્યું. અતિ મનસ ચેતનાને સ્થૂળ ભૂમિકામાં ઉતારવાનું શ્રી અરવિંદે તો દેહનો આધાર આપ્યો હતો અને એમાંથી ધીરે 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 અતિ મનસ પૃથ્વીમાં કાર્યરત થયું. 1956 29મી ફેબ્રુઆરી બધા લોકો ધ્યાનમાં બેઠા હતા. ગુરુવાર હતો એટલે બધા લોકો દર ગુરુવાર અને રવિવારે આશ્રમના પ્લેગ્રાઉન્ડમાં ધ્યાન થાય. બધા સાધકો બધા ત્યાં બેઠા હોય. માતાજીની ખુરશીઓ, પેલો નકશાની આગળ માતાજીની ખુરશી મૂકેલી હોય અને ત્યાં માતાજી બેઠા હોય. બધા ધ્યાનમાં હતા અને એ ધ્યાનમાં શ્રી માતાજીએ જોયું કે અતિમનસનું દિવ્ય પ્રકાશ એ પૃથ્વી ઉપર ઉતરવા માટે તૈયાર છે. પણ એક બારણું આખું એ રોકી રહ્યું છે. પ્રચંડ બારણું છે. એ બારણું પૃથ્વી ઉપર એ પ્રકાશનો અવતરણ કરતા રોકી રહ્યું છે. તો ધ્યાનની અંદર જ શ્રી માતાજીએ એ જોયું. માતાજી કહે છે કે મેં મારા હાથમાં એ સૂક્ષ્મ રીતે મેં મારા હાથમાં એ સોનાનો વિરાટ હથોડો લીધો અને મેં એક જોરથી માર્યો અને બારણું ભાંગીને ભૂખા થઈ ગયું અને અતિ મનસનો પ્રકાશ પૃથ્વી ઉપર ઉતરી. પણ લગભગ 20 મિનિટ સુધી આ પ્રકાશ ઉતરતો રહ્યો. પછી માતાજી કે મેં ધ્યાન બંધ કરી દીધું. કોઈ લોકો લાંબા સમય સુધી તો ધ્યાન ના કરી શકે અને માતાજી કે આટલી મહાન શક્તિ ઉતરી છે એટલે બધા તો ચત્તા પાઠ પડી ગયા હશે ધ્યાનમાં સામે બેઠે. પણ માતાજીએ જોયું તો કે બધા ઉભા થઈ નીચે પેલો પાછળનો રૂમાલ લઈ ખંખેરતા બધા જ ઉભા થઈ ગયા. કોઈને ખબર ના પડી. પછી માતાજી તો આ ઘટનાની માત્ર 5 જણાને ખબર પડી. 3 આશ્રમમાં અને 2 આશ્રમની બહાર. આ દિવ્ય ઘટના, દિવ્ય પ્રકાશનું પૃથ્વી ઉપર અવતરણ થયું. અને એમાં એક હતા કેડી સેટના, જેને માતાજી પાસેથી પ્રોમિસ લીધું કે અતિ મનસ ઉતરે ત્યારે તમારે મને જાણ કરવાની છે. તો માતાજી એને કહ્યું મુંબઈ જતા હતા. માતાજીએ કહ્યું કે તું હમણાં ન જા. તો કે ના, તમારું દિવ્ય ઘટનાનું અવતરણ થાય ત્યારે તમે મને બોલાવી લેજો. હવે આ તો ટ્રેનમાં હતા અને આ અવતરણ થયું. તો માતાજી એ ટ્રેનમાં ડબ્બામાં સૂતા હતા ત્યાં માતાજી પ્રગટ થયા. આમ તો આ તો બહુ બુદ્ધિવાદી માણસ છે કે મને ભ્રમ થાય છે એટલે આંખો બંધ કરી દીધી. વળી આંખો ખોલી તો માતાજી. વળી ત્રીજી વાર જોયું પછી તો આંખ ખોલી જ નહીં. મુંબઈ પહોંચ્યા ત્યાં એના મિત્રનો તાર આવ્યો કે તમે આશ્રમમાં એક મહાન ઘટના બની છે, તમે જલ્દી આવો. પછી એ તરત જ વળતી ટ્રેનમાં એ પાછા ગયા અને પછી માતાજીને મળ્યા. માતાજી કે હું પ્રોમિસ પ્રમાણે હું તો તને જાણ કરવા માટે આવી જ હતી પણ તે આંખો જ બંધ રાખી તો શું કરીએ. આપણું એવું જ છે, ઘણું બધું આવતું હોય પણ આપણે આંખો બંધ કરતા જ નથી. આપણું મન શંકા કરે. અને ત્યાર પછી અતિમનસનો પ્રકાશ સક્રિય બનતો ગયો અને ધીરે 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 અંતિમ પૃથ્વી ચેતનામાં કાર્યરત છે. કોઈ વખતે પછીનું શું થયું એની વાત કરીએ. માતાજીને પાંચ જણાને જાણ થઈ. ઈ 5 કોણ હતા? નામ આપો. એક બીજા વિદ્યાર્થી નવીન દોશી કરેલા હતા અને એક